પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ, ઓમાન, મલેશિયા અને જોર્ડનના રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરી વાતચીત. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા. શાંતિ અને સ્થિરતા માટે કૂટનીતિ અને સંવાદ પર મૂક્યો ભાર. ઉર્જા અને બુનિયાદી માળખા પર હુમલાની કરી નિંદા. ભારત સરકારે ખાડી દેશોમાં ઉર્જા અને બુનિયાદી માળખા પર હુમલાને ગણાવ્યા ચિંતાજનક. વિદેશ મંત્રાલયે કહ્યું, હુમલા ઉર્જા માળખાઓને અસ્થિર કરવાવાળા. એલપીજી જરૂરિયાતોને પૂર્ણ કરવાની દર્શાવી પ્રતિબદ્ધતા. કહ્યું, રશિયા પાસેથી પણ ખરીદીના વિકલ્પ ખુલ્યા. પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે દેશમાં ક્રૂડ ઓઇલનો જથ્થો હોવાનું જણાતી કેન્દ્ર સરકાર. એલપીજી પેનિક બુકિંગનો આંકડો વધીને પહોંચ્યો 57 લાખ પર. તો પશ્ચિમ એશિયા સંકટથી પ્રભાવિત નિકાસકારોની વહારે આવી સરકાર. શરૂ કરી લોજિસ્ટિક હસ્તક્ષેપ યોજના. કતરના ગેસ પ્લાન્ટ રાસ લફાન પર હુમલા બાદ 12 મુસ્લિમ દેશોએ ઈરાન સામે વ્યક્ત કરી નારાજગી. અમેરિકાએ ઈરાનને આપી ચેતવણી. ફરી હુમલા કર્યા તો થશે મોટી જવાબી કાર્યવાહી. 4 રાજ્યો અને પુડુચેરી ચૂંટણી લઈ હિલચાલ શરૂ. ભાજપાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે 111 અને કેરલમ ખાતે 39 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. સાથે અસમ માટે 88 ઉમેદવારોના નામ કર્યા જાહેર. પ્રદ્યુત ગોરદલોય દિસપુરથી લડશે ચૂંટણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની વિકાસ કાર્યોની આપી ભેટ. સીએમ વન, પર્યાવરણ અને શ્રમ રોજગાર વિભાગના પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 356.82 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત. તો જામનગરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે યોજાયું વિશાળ ખેડૂત સંમેલન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ સિટી ખાતે આયોજિત આઈએફએસસીએ ટેલેન્ટ વિસ્ટા સમિટ 2026ના ઉદ્ઘાટન સત્રને કર્યું સંબોધન. કહ્યું, ગિફ્ટ સિટી માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ નહીં, પરંતુ લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર. સાથે જ ગિફ્ટ સિટીમાં વિપ્રોની નવી ઓફિસનું કર્યું ઉદ્ઘાટન. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણના રેકેટ સામે મોટી કાર્યવાહી. અમદાવાદમાંથી રૂપિયા 2.38 કરોડની નકલી નોટો સાથે સુરતની એક મહિલા સહિત 7 આરોપીની કરી ધરપકડ. આરોપીઓ ચીનથી હાઈ ક્વોલિટી પેપર મંગાવી કરતા હતા પ્રિન્ટિંગ. ચૈત્રમાં જામ્યો અષાઢી માહોલ. દ્વારકા, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર સહિત વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. હવામાન વિભાગે 8 જિલ્લા માટે રેડ તો 26 જિલ્લાઓ માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.